મહિલાઓને હાથ ખેંચીને લઈ ગયા, મહિલાનો પગ ખેંચીને લઈ ગયા, એમના પગમાં વાગી ગયો, સાડી ખેંચીને લઈ ગયા. પોલીસ એક પણ જવાબ બોલવા તૈયાર નથી. નમસ્કાર. છોટાઉદેપુરમાં આજે તાલુકા પ્રમુખ અને ઉપ તાલુકા પ્રમુખની વરણી થવાની હતી, પરંતુ વરણી થાય એ પહેલા જ આમ આદમી પાર્ટીના જીતેલા સભ્યોને કોઈકે ઉઠાવી ગયું. આ ઘટના સામે આવતા છોટાઉદેપુરમાં બૂમાબૂમ થઈ હતી. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 13 જીત્યા હતા, એટલે કે બંને પક્ષ વચ્ચે ટાઈ પડી હતી. પ્રમુખ પદની વરણી થાય એ પહેલા આમ આદમી પાર્ટીના 3 સભ્યોને ભારતીય જનતા પાર્ટીએ ઉઠાવ્યા છે એવા આક્ષેપ લાગી રહ્યા છે. જે જગ્યાએ ચૂંટણી થઈ હતી એ જગ્યાએથી મોઢા પર માસ્ક પહેરીને આપના 3 સભ્યોનું અપહરણ થયું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ત્યારબાદ ગેટ પર આપના સમર્થકો અને ઉમેદવારોએ જબરજસ્ત હોબાળો મચાવ્યો હતો. સાથે આપના નેતા જેટલા પણ જીતેલા હતા એ બધાને માર માર્યા હોવાના પણ આક્ષેપ સામે આવ્યા છે. તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને સાચવી ન શકી એટલે અમારી પર આક્ષેપો ઢોળે છે. આ બધા મામલામાં એક યુવાન આવીને કહે છે કે મને મારા પપ્પા જોઈએ, મારે મારા પપ્પાને જોવા છે. તેમને કોણ ઉપાડી ગયું? મને મારા પપ્પા જોઈએ. ત્યાંથી આવેલા દ્રશ્યો જોઈએ. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમની ગાડીઓ અને કાફલા અંદર લઈ જઈને માણસો છોડી દીધા અને અમારા માણસોને અંદર પ્રવેશ કરવા માટે ચેક કરી લઈ ગયા અને છેલ્લા ગેટમાં લઈ જાય અને આરોપીને પકડી લઈ જાય. રીતે 15 થી 20 જણાનું ટોળકું અંદર છુપાઈ રાખ્યું હતું પોલીસે, અને છુપાઈ રાખ્યું હતું અને એમને પકડીને પોલીસ સામે લઈ ગયા, ઘસેડી મહિલાઓને હાથ ખેંચીને લઈ ગયા, મહિલાનો પગ ખેંચીને લઈ ગયા, એમના પગમાં વાગી ગયો, સાડી ખેંચીને લઈ ગયા. પોલીસ એક પણ જવાબ બોલવા તૈયાર નથી. આ કઈ લોકશાહી છે? આજે ચૂંટણીમાં આવી રીતે થતી હશે દેશની અંદર?